ચાલો, યુનિટ નંબર 2માં આર્થિક દરજ્જાની અંદર અસંગઠિત ક્ષેત્રો. તો કોને કહેવાય અસંગઠિત ક્ષેત્ર? એની અંદર કૃષિ અને કૃષિ સંબંધી વ્યવસાયો જેવા કે પશુપાલન, બગીચા ઉદ્યોગ, જંગલકામ, ખેતમજૂરી ઉપરાંત બાંધકામ, ગૃહ ઉદ્યોગ, ઘરકામના ક્ષેત્રો એટલે કે ઘરકામમાં કચરા પોતા કરવા, રસોઈ કરવી, બાળકને સંભાળવા માટેની આયા તરીકે કામ કરવું, પછી દુકાનમાં કામ કરતી સ્ત્રીઓ દાખલા તરીકે સેલ્સ ગર્લ્સ છે, પછી રિસેપ્શનિસ્ટ છે વગેરે, કારખાનાઓમાં કુટીર ઉદ્યોગ, હસ્તકલાના ક્ષેત્રો, લઘુ ઉદ્યોગ વગેરે ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતી ગણાય છે. હવે એ તમે આ બધા જ ક્ષેત્રો જોયા એટલે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે આમાં કોઈ યુનિયન ન હોય, કોઈ યુનિટી ન હોય, કોઈ સંગઠન ન હોય. બરાબર? બોમ્બે જેવા શહેરોમાં જાઓ, ઘરમાં કામ કરતી બાઈઓ છે એનું યુનિયન છે, પણ આપણે ત્યાં નથી, અથવા મોટે ભાગના સ્થળોમાં નથી. પરિણામે એ લોકોના જે હકો હોય એના પ્રત્યે જાગૃત જ ના હોય. આમ જોવો તો એ લોકોના કોઈ હક જ ન હોય. કાયદામાં હોય તો એ લોકોને ખબર ના હોય. બરાબર છે? વ્યક્તિગત રીતે માલિક અને જે કામ કરનારી સ્ત્રી છે અથવા તો પુરુષ છે, આપણે અહીં સ્ત્રીની વાત કરીએ કારણ કે વુમન એમ્પાવરમેન્ટ છે, તો એનો માલિક અને એની ફિમેલ એમ્પ્લોયી છે એ લોકોની વચ્ચે જેટલી અન્ડરસ્ટેન્ડિંગ હોય એ પ્રમાણેની હકો અથવા એ પ્રમાણેના ફાયદાઓ એને મળે. એમાં ક્યાંય દર વર્ષે પગાર વધારો થાય કે મેટર્નિટી લીવ મળે કે અઠવાડિયાની રજા મળે ચાલુ પગારે, ચાલુ નોકરીએ, એવું કોઈ છે એ આ ક્ષેત્રોની અંદર આવતું નથી. એટલે રસ્તા કે રોડ બનાવનારા જે મજૂરો છે તો આપણે અહીંયા જોઈએ છીએ કે 9 મહિનાની પ્રેગ્નન્સીવાળી સ્ત્રીએ કામ કરતી આપણને દેખાય કે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થતું હોય ત્યાં આપણે આવી સ્ત્રીઓને જોઈએ. અથવા તો બાળક રોતું હોય એનું ઓલું સાડી બાંધીને જ્યાં સાઇટ ઉપર કે ખેતરમાં કે રોડ ઉપર, અને બાળક ભૂખ્યું થયું હોય ને રોતું હોય, અથવા તો એને પેટમાં દુખતું હોય ને રોતું હોય, છતાં પણ એનો કોન્ટ્રાક્ટર એ બાળકને લેવા દેતું નથી. એ સ્ત્રી કામ કરતી હોય ને બાળક રોતું હોય, કે સ્ત્રી બીમાર છે કે પડી જાય છે કે બેભાન થઈ જાય છે તો પણ એને એ દિવસની એની જો એને ડૉક્ટર પાસે કે હોસ્પિટલમાં કે લઈ જાય અથવા તો એ પછી એ કામ નથી કરી શકતો તો એ દિવસનો એનો પગાર છે એ કપાઈ જાય છે. એને બીમારી માટે કે એના કોઈ સામાજિક પ્રસંગ માટે કે એના સારા માઠા પ્રસંગ માટે એને ચાલુ પગારે રજા મળતી નથી. ત્યાં સુધી જવા દો કે આપણી ઘરે કામ કરનારી કામવાળી જો 2 દિવસ મોડી આવશે તો આપણે એની ઉપર કકડાટ કરશું. તો આવા જે ક્ષેત્રો છે એ બધા જ છે એ જે અસંગઠિત છે, કારણ કે એમાં એને કોઈ જ વિશેષ પ્રકારની સુવિધાઓ, હકો મળતા નથી. બરાબર? બીજું આગળ આવશે જ. આ સિવાય શું એ લોકોને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે તો એ લોકોને ગેરફાયદા થાય છે એની અંદર આગળ જોઈએ તો લગભગ કુલ આર્થિક પ્રવૃત્તિમાં લાગેલી 93% સ્ત્રીઓ આવા ક્ષેત્રમાં કામ કરતી જોવા મળે છે. એક વખત મેં તમને સમજાવ્યું હતું, હું બહુ બધા એક્ઝામ્પલો અમને ધ્યાનમાં રાખીને આપું છું. તો મેં કીધું હતું કે અમારા જેવી માંડ 5-7% હશે, અહીંયા આવ્યું છે. બાકીની બધી સ્ત્રીઓ છે જે 93% છે. પ્રાઇવેટ ઓફિસીસની અંદર કામ કરે, છૂટક કામ કરે, આવા ટ્યુટર તરીકે કામ કરે, રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે. બરાબર છે? એટલે ટૂંકમાં કોઈકના અંડરમાં ઘરે મેસ ચલાવે છે કે ઘરે શાકભાજી વીણીને પોસ્ટું કરે છે કે મહેંદી મૂકવા જાય છે, એવા નહીં. આર્થિક રૂપથી પોતે જ પોતાના બોસવાળે વાત નથી. આવા ક્ષેત્રો કે જ્યાં એ કોઈકના અંડરમાં કામ કરે છે, આવી સ્ત્રીઓ ભારતની અંદર 93% છે. એટલે કે એ લોકોનામાં સ્ત્રી પુરુષના વેતનમાં પણ ભેદભાવ હશે, સમાન વર્કિંગ અવર્સ કે સમાન કામ કર્યા પછી, અને આગળ મેં કીધું એ કોઈ જ વસ્તુ છે એ લોકોને મળતી નહીં હોય. પરિણામે એ લોકોને બીજું શું નુકસાન થાય
તો એની અંદર આવે છે પરિણામે નોકરીની સલામતી કે વીમા યોજનાનો લાભ મળતો નથી, ઉપરાંત પેન્શન પ્રોવિડન્ટ ફંડ મળતું નથી, અન્યાય સામે અવાજ કરી નાખજો ઉઠાવી શકે તેવા યુનિયનના અભાવે અન્યાય સહન કરવા સિવાય કોઈ વિકલ્પ આ ક્ષેત્રમાં કાર્ય કરતી સ્ત્રીઓને મળતો નથી. આમાં જેટલી વસ્તુ આવી ને બધી સમજાવી દઉં. નોકરીમાં સલામતી ન મળે માટે એને કોઈ પે સ્લીપ ના મળતી હોય, અને પે સ્લીપ મળતી હોય તો પણ એની અંદર એ કાયમી કર્મચારી છે એવું દેખાતું ન હોય, પરિણામે એને લોન લેવી છે અથવા તો એ સેલેરીને ધ્યાનમાં રાખીને એને કોઈ વસ્તુની ખરીદી કરવી છે કે મારી આ નોકરી ચાલુ રહેશે અને હું હપ્તા ભરી લઈશ, એવું થતું નથી. બેંકમાંથી લોન ન મળે, પ્રાઇવેટ ફાઇનાન્સમાંથી મળે તો પણ એના વ્યાજના દર બહુ ઊંચા હશે, અને નોકરી પરમેનન્ટ આમાંથી એકેયમાં નથી. માટે જો નોકરી છૂટી ગઈ અને લોન ચાલુ છે, કલ્પના જ ના કરી શકો શું થાય તમારી સાથે. બરાબર? એટલે નોકરીમાં સલામતી નથી, પરિણામે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે થઈને એ હિંમત નહીં કરે, ને હિંમત કરશે તો નોકરી ગઈ તો ફસાઈ જશે. વીમાનો લાભ નથી મળતો, એટલે કે ચાલુ નોકરીએ, સંગઠિત ક્ષેત્રોની અંદર ચાલુ નોકરીએ કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો એના પગારમાંથી વીમાની રકમ થોડી ઘણી કમાતી હોય, એટલે જો ચાલુ નોકરીએ એ કર્મચારીનું મૃત્યુ થાય તો એના વારસદારને સારી એવી વીમાની રકમ મળે છે. મતલબ કે પાછળ રહેલાઓને આર્થિક રીતે એક બળ મળે છે. ત્યારે આવા ક્ષેત્રોની અંદર એવી કોઈ વીમા પોલિસી હોતી નથી. એના પછી છે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ મળતું નથી. બાકી પ્રાઇવેટ કંપનીઝની અંદર બી તમે 6-1 મહિના કામ કરો ને પછી તમને પ્રોવિડન્ટ ફંડ મળે. સરકારી નોકરીઓમાં પેન્શન મળે. હવેની સરકારી નોકરીઓમાં પેન્શન બંધ થઈ ગયા છે ઘણી બધી જગ્યાએ. બરાબર? એટલે આવા અસંગઠિત ક્ષેત્રોની અંદર જ્યારે કોઈ સ્ત્રી કામ કરે છે ત્યારે એને પેન્શન કે પ્રોવિડન્ટ ફંડ છે એ પણ મળતું નથી. એ સિવાય એ લોકોનું કોઈ યુનિયન નથી, એટલે અન્યાય થાય તો એ લોકો સમૂહમાં ભેગા થઈ અને વિરોધ નોંધાવી શકતા નથી, કે અન્યાય સામે અવાજ ઉઠાવી શકતા નથી, કે ન્યાય માટે અવાજ ઉઠાવી શકતા નથી. વળી અહીં આર્થિક શોષણ અથવા કામના બદલામાં પૂરું આર્થિક વળતર ન મળવાથી અને નિયમિત આવકની ગેરંટી ન હોવાથી આવા ક્ષેત્રોમાં કામ કરતી સ્ત્રીઓ અસલામતીની સાથોસાથ શારીરિક, માનસિક અને આર્થિક દ્રષ્ટિએ પછાત રહી જાય છે. ગઈકાલે હું ગોંડલથી પાછી આવતી હતી, મારી પાછળની સીટમાં એક છોકરી બેઠી હતી, અહીંયા રાજકોટ હશે એ બાજુની સાઈડની કંઈક જૂનાગઢના. 2-3 વખત ફોનમાં આવી કોઈકને થ્રુ આઉટ ફોનમાં વાત જ કરતી હતી, એટલે એની વાતો સાંભળીને જ હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું છું. એટલે જૂનાગઢની આજુબાજુ કોઈ ગામડે રહેતી હશે, કારણ કે જેની યારે ફોનમાં વાત કરતી હતી એણે કીધું ગામડે ગઈ હતી, મારે ફલાણી ફ્રેન્ડના લગ્ન કે સગાઈ હતી, એટલે મને જોબમાંથી રજા નહોતા આપતા, પણ મેં જબરદસ્તીથી રજા લીધી. વધારે ન લીધી, કારણ કે ગુરુવારથી મારે પોતાના લગ્ન માટે રજા લેવી છે, એમાંય રજા નહોતા દેતા. મારે 10 દિવસની જોતી હતી. મેં એને કીધું કે આટલો વખત મેં તમારું સારી રીતે કામ કર્યું છે, મારા ખુદના લગ્ન છે, અઠવાડિયાની રજા તો આપો. માંડ મને અઠવાડિયાની રજા આપો. આ શું બતાવે છે કે અસંગઠિત ક્ષેત્રોમાં જ્યારે તમે કામ કરો છો ત્યારે તમને ઘણા બધા તમારા હકો છે એ મળતા નથી. પરિણામે આ 93% સ્ત્રીઓ છે ને એ લોકોનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ થાય છે, અથવા તો એમાં એ ક્યારેય આત્મનિર્ભર નથી થઈ શકતા. કહેવાય તો છે કે એ આર્થિક ઉપાર્જનમાં જોડાયેલા છે, પણ એ લોકોને આત્મનિર્ભરતા નથી મળતી અને એ લોકોને આત્મસન્માન નથી મળતું, જે અમને મળે. સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા છે એને મળે. અંદરની લડાઈ ઝઘડાઓ ને એ બધું ચાલે, ટાંટિયા ખેંચ નહીં ચાલે, પણ એનાથી બહુ ફરક ન પડે. પણ આની અંદર દરેક પ્રકારનું શોષણ થાય છે. સ્ત્રી પુરુષના વેતનમાં અસમાનતા છે, નિયમિત આવક નથી, સિક્યોરિટી નથી, અવાજ નથી ઉઠાવી શકાતા કારણ કે સંગઠન નથી. બરાબર? અને પોતાના હક પ્રત્યે જાગૃતિ નથી હોતી. યુનિટી અથવા તો સંગઠનના અભાવે પણ તે પોતાને થતા અન્યાય કે શોષણ સામે અવાજ ઉઠાવી શકતી નથી.
બોમ્બે જેવા શહેરોમાં જાઓ, બાઈઓનું ઘાટીઓનું યુનિયન છે. એટલે જો એક ઘાટી કે એક બાઈને તમે તમારા ઘરમાંથી કાઢી મૂકો કોઈ પણ કારણસર, તો બીજો કોઈ ઘાટી કે કોઈ બાઈ છે તમારી ઘરે આવીને કામ કરશે નહીં. ઊંધું શોષણ થાય, માલિકનું શોષણ થાય અહીંયા એ રીતે જોવો તો. બરાબર. દર વર્ષે આટલો વધારો, દર મહિને એક રજા, આ બધું ત્યાં છે ઘરે કામ કરનારા ડોમેસ્ટિક સર્વન્ટમાં. આપણે ત્યાં નથી. 1 મહિનાની એક રજા એ લોકોને મળે જ છે. બરાબર. વર્ષને અંતે એ લોકોને દેશમાં જવું હોય, કારણ કે આજુબાજુના ગામડાઓમાંથી આવીને કામ કરતા હોય અહીંયા. બરાબર. દેશમાં જવું એટલે ખાસ કરીને ખેતીની સિઝન આવતી હોય ને ત્યારે એ લોકો વયો જાય મહિનો, પણ તમે એની સામે બીજાને રાખી ન શકો. હા, એ પ્રોક્સીમાં મૂકીને જાય, મેરે બદલે મેં એ આકે કામ કરેગા. એ લોકોની અંદરની અન્ડરસ્ટેન્ડિંગ હોય કે આજે હું દેશમાં જાઉં છું, તું મહિનો મારું કામ કર, પછી તું દેશમાં જઈશ ત્યારે તારા કામ હું કરીશ. પણ આપણે ત્યાં નથી. અને હજી આ શરૂઆત થઈ છે મેટ્રો સિટીઝમાં. 5-10 વર્ષે કદાચ આપણે સુધી આવી જશે. આપણને થાય હાય હાય, પણ આટલા વર્ષો આપણે એનું શોષણ કર્યું છે. આપણે કોઈ દી કામવાળીની સામેથી કીધું કે આજે 1 મહિના થઈ, અરે આજે 1 દિવસની રજા લઈ લે ચાલુ પગારે. મેં એવી સ્ત્રીઓએ જોઈ છે કે જેટલા દિવસ કામવાળી ન આવે ગણતરી કરીને એને પગાર કાપી નાખે. મારા જ ફ્લેટની વાત કરું, સરકારે ગાય વગાડી, નગારા વગાડીને કીધું હતું કે કોઈએ પોતાના કર્મચારીઓનો પગાર કાપવાનો નથી લોકડાઉનમાં. અમારે કોમનના જે પગથિયાને પાર્કિંગ ને અગાસી ને જે બાય વાળતા હતા, તો એને અમે એપ્રિલ મેનો પગાર અમારા ફ્લેટમાંથી નથી આપ્યો, મેં ઇન્ડિવિજ્યુઅલી આપી દીધો હતો. એમાં એહસાન કર્યું ફ્લેટવાળાએ કે 22મી માર્ચથી લોકડાઉન થઈ ગયું હતું, પણ તોય અમે તમને માર્ચ મહિનાનો આખો પગાર આપીએ છીએ. તો એના માટે તમારે છે ને અમને ટાંકા સાફ કરી દેવાના ફ્રીમાં. ચપટી ટાંકા સાફ કરવાના પૈસા લઈએ છે. આ શોષણ છે. મેં પગાર આપ્યો, બિચારા મારી પાસે ટાંકા માટે પછી કાંઈ પૂછવા કરવા એના પછી આવ્યા, તો એ પછી હતા ત્યારે ટાંકા સાફ કરવાના પૈસા છે એ ફ્લેટવાળાએ એને આપ્યા. બિચારા મારી પાસે માગવા જ ન આવ્યા, કારણ કે એને ખબર હતી કે મેં 2 મહિનાનો પગાર એને એમને એમ દીધો. અને કેટલો દેવાનો હતો ખબર છે તમને? પર ફ્લેટ અમારે 125 રૂપિયા એ બાઈને દેવાના હતા, ખાલી 125. એ તમને કદાચ સમજાતું હશે કે તમે બેનપણીઓની સાથે એક દિવસ સાંજે હોટલમાં જવાનું નક્કી કરો, સોલ્જરી કરવાના હો ને, તો એ તમે આટલો ખર્ચો કરી નાખો છો. પણ એ બાઈને જ્યારે અમે બધાએ 125 રૂપિયા આપ્યા હોત ને, તો એ 1000 રૂપિયા થતી. એ 1000 રૂપિયા એના માટે બહુ મોટી રકમ હતી, ન આપ્યા. અને મારે એને આપવા હતા, તો મારે એને મારા ઘરના અંદરના રૂમમાં લઈ જઈ મેઇન ડોર બંધ કરીને ધીરેકથી કહેવું પડ્યું કે આ સરકારે જાહેર કરેલું છે, સરકારે મારો પગારે નથી કાપ્યો, અને સરકારે કીધેલું જ હતું કે તમે તમારા કર્મચારીઓના પગાર નહીં કાપતા, ફ્લેટવાળા નથી આપતા, એટલે હું આ તમને બાયણું બંધ કરીને આપું છું કે આ પગાર તમે લઈ જાઓ, નહીં તો ફ્લેટવાળા એમ કહેશે કે તમે ફ્લેટથી જુદા પડ્યા. તો આ અસંગઠિત ક્ષેત્રનો ગેરફાયદો વિચાર કરો. ત્યારે મારીને તમારી ઘરે કામ કરવાવાળી કામવાળી એ ઘર કેમ ચલાવ્યું હશે? બચત ના હોય એ લોકો પાસે. ખાલી કલ્પના કરી જો. કારણ કે કદાચ સવારના ટાઈમમાં 1-2 કલાક છૂટે હતી આપણે બધા, ત્યારે છાપામાં આવતું હતું કે બધા પબ્લિક જે રીતે બહાર નીકળે છે ને, એવું લાગે છે કે સવારે 7 થી 10 કોરોના નથી નીકળતો, સવારમાં બધા નીકળી પડ્યા હોય બહાર. તો એ ટાઈમમાં એ જઈ ઘરે જઈને 2-4 ઘરમાં કામ કરી શકતા હતા, પણ આપણને જ બીક લાગતી હતી કે આ ક્યાંક 5 ઘરમાં જઈને આવતી હશે ને ઘરે કોરોના લઈ આવશે તો, એટલે આપણે એને ના પાડી દીધી હતી. પણ એ ઘર કેવી રીતે ચલાવ્યું કોઈને વિચાર ના આવ્યો. ન એ 2 મહિનાના દાણા એના ઘરમાં ભરેલા હોય, ન એની પાસે પૈસા હોય. તો અસંગઠિત ક્ષેત્રોની અંદર આવા કેટલા બધા અન્યાયો એને થાય છે. બીજું શું છે, એને પોતાના હકથી બી એ જાગૃત નથી. સરકારે કાયદાઓ બનાવેલા હશે, મજૂર ધારો કે સમથિંગ કંઈક એવો એક કાયદો છે જેની અંદર કારખાનામાં કામ કરતા કર્મચારીઓને બી કેટલા બેઝિક હકો મળે છે.
ત્યાં માટલું પાણીનું હોવું જોઈએ, રજા મળવી જોઈએ, ને શિફ્ટ બદલતા રહેવી જોઈએ, ને સ્ત્રી કામદારોને અમુક કામો ન સોંપવા જોઈએ, ને એને બાળક નાનું હોય તો કેટલીક ફેસિલિટી આપવી, ઘોડિયા ઘર કામ કરવાના સ્થળો પર હોવું જોઈએ કે જેથી કરીને નાનું બાળક ત્યાં સંચવાય, ત્યાં કામ કરનારી સ્ત્રીઓના બાળકો, આવા કેટલાય કાયદાઓ છે, કેટલી સુવિધાઓ છે, પણ ખબર તો હોય. પરિણામે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતી એટલે કે જે ભારત દેશની અંદર આર્થિક ઉપાર્જનમાં જોડાયેલી સ્ત્રીઓ છે એમાંથી 93% સ્ત્રીઓ છે ને એ આવા ક્ષેત્રોમાં કામ કરે છે. પરિણામે એ લોકો શારીરિક, માનસિક, આર્થિક સહિતની ઘણી બધી જગ્યાએ એ લોકોનું શોષણ થાય છે અથવા તો એમાં એ લોકોને પછાત રહી જાય છે. હવે જોઈએ સંગઠિત ક્ષેત્રો. જે વ્યવસાયો, ઉદ્યોગો, સેવાઓ કે જે કાયદાઓ અને નિયમોને આધીન ચાલતા હોય તેવા સંગઠનોને સંગઠિત ક્ષેત્રો કહેવાય છે. અહીં કામ કરતા કારીગરો, મજૂર, કર્મચારીને કાનૂની રક્ષણ મળે છે. તેના યુનિયન કે મંડળો હોય છે. પરિણામે અહીં કાર્યરત દરેક કર્મચારીઓના હકમાં આવા સંગઠનો કે મંડળો અવાજ ઉઠાવે છે, વિરોધ કરે છે કે યોગ્ય સ્થળે વાતની રજૂઆત કરે છે. રજિસ્ટર થયેલી કંપનીઓ, કારખાનાઓ, વીમા ક્ષેત્રો, બેંક, તાર ટપાલ ખાતું, રેલવે, એસટી, ટેલિફોન ખાતું, સરકારી ઓફિસો, સરકારી શાળા, કોલેજો, ખાદી ગ્રામ ઉદ્યોગ, સરકારનું બાંધકામ ખાતું વગેરે જેવા ક્ષેત્રો સંગઠિત ક્ષેત્રોમાં ગણાય છે. પરિણામે અહીં કાર્યરત મહિલાને પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, હક રજાઓ, નોકરીમાં સલામતી, પગારમાં વધારો, મેડિકલ ફેસિલિટીઝ, વિવિધ ભથ્થાઓ વગેરે પ્રાપ્ત થાય છે. બરાબર. કેટલાક ક્ષેત્રો એવા સંગઠિતમાં જે સરકારમાં નોંધાયેલા હોય, એવી કોર્પોરેટ ઓફિસીસ, એવી ઓફિસીસ, સરકારી, ગેરસરકારી, અર્ધ સરકારી જે કંઈ પણ ખાતાઓ છે કે સંસ્થાઓ છે એમાં કાર્યરત સ્ત્રીઓ, આગળ એ બધા જ આવી ગયા એટલે હું ફરીથી રિપીટ નથી કરતી. તો આવી સ્ત્રીઓને પગારમાં વધારો મળે, એના મંડળો હોય, એના યુનિયન હોય, તમને થતા અન્યાયો છે એની જે તે જગ્યાએ રજૂઆત થતી હોય, ધરણાઓ થાય, અપવાસો થાય, પ્રેસ નોટ આવે, બરાબર છે, એ બધું જ છે એ યુનિયન કરે. સમયે સમયે પગાર વધારો થાય, તમને ભથ્થાઓ કેટલા બધા મળે, તમને લીવ મળે, તમને ચાલુ પગારે લીવ મળે, તમને હાફ પે લીવ મળે, તમારી સિનિયોરિટી છે એ કાઉન્ટ થાય, તમારી નોકરીમાં સલામતી રહે, પેન્શન મળે, પ્રોવિડન્ટ ફંડ મળે વગેરે. બરાબર. તો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓને તો આમાંથી ઘણી બધી વસ્તુઓ ખબર જ નથી કે સંગઠિત ક્ષેત્રમાં કામ કરીએ તો આટલું મળે. હવે ફરીથી પાછી વાત છે ને અહીંયા શિક્ષણ પર આવશે. શિક્ષિત છો તો સંગઠિત ક્ષેત્રમાં નોકરી મળશે. બરાબર. બીજું, આમાંથી મોટા ભાગના જે સરકારી કે અર્ધ સરકારી છે ને એમાં તમે ગ્રેજ્યુએટ થશો ને પછી કોમ્પિટિટિવ એક્ઝામ આપવી પડશે, એની પાસ કરશો ને પછી તમને નિમણૂક મળશે. એ કાકા બાપા વાળું વયું ગયું. તો કમસે કમ ગ્રેજ્યુએટ થવું પડશે પછી મળે. પોસ્ટ ઓફિસમાં મળે, રેલવેમાં મળે, બેંકમાં મળે, વીમામાં મળે. બરાબર. તો એ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી જરૂરી છે. કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવા માટે કમસે કમ ગ્રેજ્યુએશન જરૂરી છે. અમુકમાં 12th પાસ છે. પોલીસમાં ઘણી બધી આપણી સ્ટુડન્ટ્સ છે કે જે લોકો 12th પાસ કરીને એ લોકોને પોલીસમાં નોકરી મળી ગઈ હતી ને સાથે સાથે ભણતા હતા. પાછા એમાં અમુક ક્ષેત્ર તો કેટલા મહાન કે તમને નોકરી મળી જાય ને પણ તમારે ભણવાનું બાકી હોય ને તો એ તમને ભણવા દે ચાલુ પગારે. કેટલી સુવિધા મળે છે આપણને, ખબર તો હોવી જોઈએ. આ સ્પોર્ટ્સના કોટાવાળા સ્પોર્ટ્સ રમતા હોય ને આ બધા 12માં પછી એક્ઝામ આપી શકે પોલીસની, બરાબર ને, એનું માથું સૌથી વધારે હલે છે. અને 5 વર્ષના ફિક્સ પગાર પછી રેગ્યુલર પે સ્કેલમાં આવી જાય અને માન કેવું મળે, યુનિફોર્મ જોઈને જ આમ થઈ જાય. તો આપણે એમાં કરાય, બરાબર છે. પાછા સ્પોર્ટ્સમાં હોય એટલે ખડતલ જ હોય. જે બેઝિક ફિઝિકલ માપ જોતા હોય એ તમારામાં નીકળે જ. દોડ આવે તો એ દોડે જ. અમારા જેવાને અહીંયાથી ઓફિસ સુધી હોય, કેમેસ્ટ્રી સુધી દોડું ત્યાં બેસી જાવ, પૂરું થઈ ગયું.
તમે કેવા ખડતલ છો અને કેવી સન્માનજનક. આમાં કેટલી બધી છોકરીઓ આપણી છે, પૂર્વી પોલીસ મહિલા પોલીસ સ્ટેશન ને સેજલ મહિલા પોલીસ સ્ટેશન ને એ બધી આપણી સ્ટુડન્ટ્સ છે. પછી બીજી હતી એ તો 12th બેઝ ઉપર હતી, એટલે અહીંયા ભણતી ત્યારે નોકરી મળી ગઈ હતી, પછી ભણવા માટે છૂટ આપે. એનસીસીમાં હોય, એનસીસીના બેઝ અને એના બી ને સી સર્ટિફિકેટની એક્ઝામો પાસ કરો, તમને નોકરીમાં સરળતા થઈ જાય. અને અમુક તો છે ને એ યુનિફોર્મ, પોલીસનો યુનિફોર્મ, આર્મીનો યુનિફોર્મ, પાયલોટનો યુનિફોર્મ, એ બધાને જોવો ને ત્યાં આમ ઠોકાઈ જાય. કેટલું માન મળે, કેટલી સુવિધાઓ મળે. અને ઈમાનદારીથી કામ કરો ને તો જે આત્મસંતોષ મળે ને, તમે પબ્લિક માટે ખરેખર કામ કરો, એ આત્મસંતોષ તો મૂડી છે, એની તો ક્યાંય પૈસાથી કિંમત જ નથી. અહીંયા આવીને આ તમને ક્લાસરૂમમાં ભણાવું, એ જે સંતોષ મળે ને એની ક્યાંય કિંમત નથી. ને હું આ જ વસ્તુની નોટે મારી પાસે છે, મારી બુક છે, મારી પાસે સોફ્ટ કોપી ન હોય આની આપી શકું ને તમને. એમાં સંતોષ ના મળે જે આમાં મળે. તો બહુ બધું છે જે સંગઠિત ક્ષેત્રોમાં તમને મળે છે, પણ એના માટે ફરીથી પાછું શિક્ષણ આવશે. આર્મી એરફોર્સની જાહેરાતો આવે ને તો ઘણી બધી એવી હોય છે કે જેમાં 12થમાં એ ગ્રુપ હોય ને તો બોયઝ માટે, ગર્લ્સ માટે નહીં. તો એ લોકોને ટેકનિકલ સ્ટાફમાં 12th એ ગ્રુપ સાથે દર વર્ષે હોય છે. ગયા વર્ષે મેં જોઈ, આ વર્ષે મેં જોઈ. એટલે હું નિયતિની મસ્તી કરું, છોકરો હોત ને તને આર્મી મળી જાત, મસ્તી કરતી હતી. બાકી મને ખબર છે કે જેટલું વધારે ભણો ને એટલી વધારે ઊંચા પદવાળી નોકરી મળે. પોલીસમાં 12મા બેઝ પર મળે, ગ્રેજ્યુએશન પછી કોમ્પિટિટિવ પાસ કરી તો મને એમ છે સીધી PSI નહીં મળે, નોટ શ્યોર. પણ ગ્રેજ્યુએશન પછી કોઈ પણ ક્ષેત્રમાં તમે જેમ વધારે ભણો અને પછી તમે જે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરો તો તમને ઊંચા દરજ્જાની નોકરી મળે. આવું ન સમજાવું તો પણ તમને ખબર પડે. એટલે પાછું એ સંગઠિત અને અસંગઠિતમાં જે આવ્યું ને પાયાનું, એ પાછું શિક્ષણ આવ્યું કે જો શિક્ષણ હશે તો સંગઠિત ક્ષેત્રમાં નોકરી મળશે. સંગઠિતમાં મળે તો આટલા બેનિફિટ મળે, ઉપરાંત માન સન્માન, આર્થિક રૂપથી પગભર રહેશો. એટલે શારીરિક માનસિક જે શોષણ અથવા તો જે તકલીફો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓએ ભોગવવાની આવે એ સંગઠિત ક્ષેત્રમાં કામ કરતી સ્ત્રીઓને કમ્પેરેટિવલી ઓછી આવે. અંદરની ટાંટિયા ખેંચને, પોલિટિક્સને, બોસ ખીજાણા ને સિનિયર ખીજાણા, જુનિયર બોલી ગયા ને એ બધું તો બધે રહેવાનું. તો ઘરમાં રહીએ, સાસુ ખીજાણા વગર કારણે, જેઠાણીએ વગર કારણે ખોટું બોલીને મને દાટ ખવડાવી, એ તો ઘરમાંય થાય, બારે થાય. એ તો મેનેજેબલ છે, 2-5 વાર રોવું આવે પછી ન આવે. પણ સંગઠિત ક્ષેત્રોની અંદર સ્ત્રીઓને બેનિફિટ બહુ છે. આર્થિક પ્રવૃત્તિથી સ્ત્રીના દરજ્જા પર અસર. જ્યારે આર્થિક ક્ષેત્રમાં એ કામ કરશે તો એનાથી સ્ત્રીના દરજ્જામાં શું ફેર થશે એ જોઈએ. તો વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓના આર્થિક સહભાગીપણાના પરિણામે સ્ત્રીઓના દરજ્જા પર નીચે મુજબની અસરો જોવા મળે છે. નંબર 1, આર્થિક રૂપથી સ્વતંત્ર અને સ્વાવલંબી બને. જરૂરી નથી પણ છતાંય, કારણ કે મેં કીધું એમ કે એમાં બી પતિ અને સાસરાવાળા છે એ સ્ત્રીના પગાર પર હક જમાવતા હોય અથવા તો સ્ત્રી એને પગાર દઈ દેવો પડતો હોય. પણ ધીરે ધીરે બધી સિચ્યુએશનની અંદર ઘણો બધો ફેરફાર થયો છે. એટલે સામાન્ય રીતે જોઈએ તો જ્યારે તમે આર્થિક રૂપથી પગભર થાવ છો ત્યારે તમે સ્વતંત્ર બનો છો અને સ્વાવલંબી બનો છો. મતલબ કે તમે ખુદ તમારી ખરીદી કરી શકો છો. સ્વાવલંબનનો સીધો સાદો અર્થ આ. કોઈ પાસે પૈસા ન માગવા પડે. ક્યાંક ડ્રેસ લેવો છે લઈ શકશો, પૈસા ભેગા થયા છે, દાગીનો લેવો છે લઈ શકશો, ઇન્સ્ટોલમેન્ટ ઉપર તમારા માટે વાહન લેવું છે લઈ શકશો. પપ્પા પાસે નહીં માગવા પડે, હસબન્ડ પાસે નહીં માગવા પડે. લગ્નની ઉંમર ઊંચી આવી. ઓબ્વિયસ છે ને, જ્યારે તમે કમાઓ છો તો તમારી પોતાની ચોઈસ આવી. તમે મહિને 15,000 કમાવો છો તો તમને એટલી ખબર પડશે કે મારા કરતાં વધારે કમાવાવાળો જોઈએ. એટલે પસંદગી શું થશે? ઊંચી થશે ને. પણ તમે નહીં કમાતા હો તો તમને એવું લાગે કે ઓકે આટલામાં ઘર ચાલી જાય, એટલે તમે બાકી બધું બરાબર હોય એટલે એ 15-20 હજાર કમાતો હોય તો તમે હા પાડી દેશો. પણ તમે ખુદ 15-20 હજાર કમાવશો તો તમે મા બાપને કહેશો ને કે હું આટલું કમાઉં છું, મારા કરતાં જાજુ કમાતો હોય, હું આટલું ભણેલી છું, મારા કરતાં જાજુ ભણેલો હોય એવો પસંદ કરજો. એટલે એ પસંદગી કરવા જતાં તમારી ઉંમર છે એ ઊંચી આવે, કારણ કે પછી તમારા એ ક્રાઇટેરિયા મુજબનું તમને પાત્ર મળવું જોઈએ ને.
એટલે લગ્નની ઉંમર છે એ ઊંચી આવે. અને સરકાર બહુ સ્ટ્રોંગલી વિચારે છે, જો તમને ખબર હોય તો, કે છોકરીઓની લગ્નની ઉંમરમાં વધારો કરવો. જે આજે કેટલી છે? 18. કારણ કે તમે ભણો છો 21ના તો એમને એમ થઈ જાઓ છો. અને માનો કે સરકાર 21ની ઉંમર તમારી કરી દે તો ઓલા જે મા બાપો 17-18 વર્ષે સગાઈ કરીને 18 વર્ષે પરણાવી દે છે એને ખબર પડશે કે હવે 21 સુધી તો પરણાવવાનું નથી, તો એના કરતાં ભણાવી દો. એટલે સરકાર આમ કાન પકડે, પછી આપણે સમજીએ નહીં તો એ આમે પકડે. તો આ એવું છે. એટલે તમે એજ્યુકેશન મેળવો છો કે તમે આર્થિક રૂપથી પગભર થાવ છો એટલે તમારી લગ્નની ઉંમર ઓટોમેટિકલી ઊંચી જશે. કારણ કે પછી તમને જોઈએ છે એવું પાત્ર મેળવવા માટે તમે રાહ જોશો કે તમારાથી ઊંચું પાત્ર. બરાબર? પછી છે લગ્નની પસંદગીનું ક્ષેત્ર વધ્યું. બહુ સ્વાભાવિક છે, કારણ કે વધવાનું કારણ એક એ બી છે કે હવે તમે બી તમારો મંતવ્ય આપી શકો છો, કારણ કે તમે આર્થિક રૂપથી પગભર છો એટલે બોલશો. એટલે પેલા હાલિયા માલિયા હમાલિયા ખાલી કુટુંબ જોઈને દઈ દે, છોકરો ભણેલો છે, નથી ભણેલો, કમાય છે, કેપેબલ છે, કાંઈ જોયે નહીં, પરણાવી દે. એની બદલે પછી છોકરી પોતે ભણેલી છે, છોકરી પોતે થોડું ઘણું કમાય છે કે સરખું કમાય છે, તો ત્યારે એને પસંદગી માટેનું ક્ષેત્ર છે એ ઊંચું બી થશે અને ક્ષેત્ર છે એ વધશે પણ. બરાબર? પછી છે કુટુંબ જીવનમાં સ્ત્રીની ભૂમિકા અંગેના ખ્યાલમાં પરિવર્તન. પહેલાં એવું લાગતું હતું ઘર ચોખ્ખો ચૂલો સંભાળે એટલે એ સ્ત્રી બહુ બનવાને લાયક. આજે આપણો દ્રષ્ટિકોણ બદલાણો છે, એટલે જ આપણને ભણાવે છે. કારણ કે હવે આપણને ખબર પડે છે કે ઘરે પુરુષ ગમે એટલો ભણેલો પુરુષ હશે, ઘરે બેસીને ઘર એ નહીં ચલાવે, ઘરે બેસીને બાળકોને નહીં ઉછેરે, ઘરે બેસીને સંસ્કારી નહીં આપે. અને સાથે એ ખબર પડે છે કે પુરુષ સરસ કમાય છે, પણ જો સ્ત્રી ભણેલી નહીં હોય તો એ પૈસાનું શું કરવાનું, કેવી રીતે એને સારી રીતે ઘર ચલાવવાનું, કેવી રીતે બચત કરવાની, ક્યાં રોકાણ કરવાનું, એ બધું તો સ્ત્રીએ કરવાનું છે. તો એને નહીં ખબર પડે. માટે પણ આજે સ્ત્રીનું જે ભૂમિકા છે પરંપરાગત, એ ભૂમિકાની અંદર આપણા ખ્યાલો છે એ બદલાણા છે. આજે આપણને ખબર પડે છે કે બહુ ભણેલી હશે તો મારા દીકરાને સપોર્ટ મળશે, દીકરાની નોકરી વહી ગઈ તો એ તમે સર્વાઈવ થઈ જશો. મારી જિંદગીમાં એવા કેટલા બધા પીરિયડ આવ્યા કે જે મારા હસબન્ડની ઇન્કમ બંધ થઈ જાય, પણ ભૂખ્યા નથી મળ્યા ક્યારેય. બરાબર? કારણ કે હવેનું ક્ષેત્ર એવું છે. જો તમારા ભાઈઓને એ લોકો પ્રાઇવેટ સેક્ટરમાં હશે તો તમને ખબર હશે કે એ લોકોને ટાર્ગેટ આપેલા હોય. એ ટાર્ગેટ પૂરા ન થાય ને તો એ લોકોને કમિશન અથવા એ લોકોની પગાર, કારણ કે મોટે ભાગે એવું હોય ટાર્ગેટ બેઝ હોય ને પગાર ઓછો હોય. જેટલો ટાર્ગેટ તમે વધારે પૂરો કરો ને એટલું કમિશન વધારે મળે. અમુક જોબ એવી હોય કે ટાર્ગેટ પૂરા ન કરો તો નોકરી વહી જાય અથવા પગાર ઘટાડી દે, એટલે સતત સ્ટ્રેસમાં કામ કરે. પ્રાઇવેટ બધા જ સેક્ટર અત્યારે આવા છે. પરિણામે ઘરની સિક્યોરિટી માટે બી જરૂરી છે કે 2 જણા કમાતા હોય. ગોળ કેરી ગુજરાતી પિક્ચરમાં કદાચ એમાં નોકરી વહી જાય છે, બહુ મને યાદ નથી, પણ એમાં ઘણા બધા પિક્ચરો છે જે જોઈએ છીએ કે જ્યાં હસબન્ડની નોકરી વહી જાય, ઝઘડો થયો ને નોકરી વહી જાય, વટમાં નોકરી મૂકી દે. ગોળ કેરી નહીં, પ્રતિક ગાંધી જ હતો. એમાં કંઈક જુદું ગુજરાતી નામ હતું, ધાકડ દક્કડ ખબર નહીં, કંઈક 3 અક્ષરનું નામ હતું, કે એમાં વટ કે સાથી મૂકી દે છે ને પછી પોતાનું ફૂડનું કામ છે એ કરે છે. મને પિક્ચરનું નામ અત્યારે નથી યાદ આવતું. હવે આવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય તો ઘરની આવક સાવ બંધ થઈ જાય તો ઘર કેમ ચાલે? એમાં ભાડાના મકાનમાં રહેતા હો શરૂઆતની અંદર, અથવા તો લોન પર ઘર લીધેલું હોય, હપ્તા ભરવાના બંધ થઈ જાય, ભાડું ભરવાનું કેવી રીતે, છોકરું હોય છોકરાઓને ભણાવવાનો ખર્ચો કેવી રીતે નીકળે. તો અત્યારે એટલી બધી ટફ કોમ્પિટિશન ચાલે છે અને એટલી બધી ટાર્ગેટ બેઝ નોકરીઓ છે કે એના માટે થઈને બી જરૂરી છે કે સ્ત્રી કમાય. હું કહું છું ને, મારી ખુદની જિંદગીની અંદર એવા કેટલા પીરિયડ આવ્યા ને કેટલા મહિનાઓ એવા હોય કે જે મારા હસબન્ડની ઇન્કમ બંધ હોય પણ મારી ચાલુ હોય તો અમે સર્વાઈવ થઈ ગયા. એટલે મેં તમને 1-2 વખત કીધું હતું કે મારા નાનીમાં કે મારી મમ્મી કે મારી જિંદગીની અંદર એવા કેટલા બધા ફેક્ટર્સ છે કે જેને કારણે અમે ભણેલા હતા અને અમે કમાતા હતા, માટે અમે સર્વાઈવ થઈ ગયા. બરાબર? તો એટલા માટે પણ આજે સ્ત્રીનું કમાવું છે ને એ બહુ જરૂરી છે.
ભલે કદાચ સ્ત્રીની ઇન્કમ બહુ એટલી ન હોય પણ હાવ રોડ ઉપર નહીં આવી જવાય. બીજું તમે જોયું હશે કે આવી પરિસ્થિતિઓમાં થાય કે માનો કે ખાલી હસબન્ડ કમાય છે, નોકરી વહી ગઈ અથવા એનો ધંધો ચોપટ થઈ ગયો, એવા છાપાઓમાં કેટલા, એમાંય કોરોના પછી તો એવા કેટલા કિસ્સા આવે છે કે જ્યાં કાં તો પુરુષ સુસાઇડ કરી નાખે ને કાં સામૂહિક આત્મહત્યા કરી નાખે. શું કામ? કારણ કે પુરુષ એક જ કમાય છે, એની આવક બંધ થઈ ગઈ. અને આપણને ખબર છે કે હવેનો ટાઈમ એવો છે કે જ્યાં કાકા મામા, માસા મામા, પુઆ બધાય છે એ કહેવાના છે, બાકી તમે કમાવ છો તમારું ઘર હાલે. કાં તો એ લોકોએ માંડ માંડ પૂરું કરતા હોય અને કાં હવે આપણા બધાના દિલ છે ને એ બહુ નાના થઈ ગયા છે. પરિણામે આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યા બી આ એક કારણ બની જાય છે કે જ્યાં ખાલી પુરુષ કમાતો હોય અને એની આવક બંધ થઈ ગઈ એટલે આ એક રસ્તો રહે. એટલા માટે પણ સ્ત્રીએ ભણવું જોઈએ અને આર્થિક રૂપથી પગભર થવું જોઈએ. સ્ત્રીની કિંમત અથવા તો એનું મૂલ્ય સમજાયું અને સ્વીકારાયું. આ બધું હમણાં આગળ સમજાયું એ બધું જ છે જે બતાવે છે કે ધીરે ધીરે આપણને હવે સ્ત્રીનું મહત્ત્વ સમજાવવા લાગ્યું છે અને આપણે હવે એને સ્વીકારવા લાગ્યા છીએ કે હા, આ પણ એક એવું પાત્ર છે કે જેને નગણ્ય ન ગણી શકાય. બરાબર. અને સ્ત્રી સંગઠનોની સંખ્યા અને પ્રવૃત્તિ વધી છે. બહુ બધા સ્ત્રી સંગઠનો, સ્ત્રીના મંડળો, સ્ત્રી માટે કામ કરતી સંસ્થાઓ, NGOs છે એ ધીરે ધીરે સમાજમાં વધવા લાગી છે અને એ બહુ સારું કામ છે, કરે છે. આપણને નથી ખબર એટલે આપણને એવું લાગે છે કે આવું કાંઈ છે નહીં, પણ છે અને બહુ સારું કામ કરે છે. બરાબર. ઉપસંહાર જોઈ લઈએ. દેશમાં પરિવર્તનની વિવિધ પ્રક્રિયાઓનું મુખ્ય પરિણામ એ આવ્યું કે સ્ત્રીઓ પરંપરાગત પ્રવૃત્તિમાંથી મુક્ત બની વેતનવાળા વ્યવસાય ધંધામાં પ્રવેશી. ખાસ કરીને દેશની મધ્યમ વર્ગીય સ્ત્રીઓના વિકાસમાં આ પરિબળોએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો. આવું છે એ પ્રોમિલા કપૂર કહે છે. બરાબર. તો ધીરે ધીરે આપણા સમાજની અંદર મધ્યમ વર્ગની સ્ત્રીઓ છે ને એને આ આખા ટ્રેન્ડને કારણે સૌથી વધારે ફાયદો થયો. ગરીબ તો કામ કરતી હતી ને, બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનમાં, ખેતરની અંદર કામ કરતી હતી, દાળિયાગીરી કરતી હતી, રોડ રસ્તા બનાવવામાં કામ કરતી હતી, મારા તમારા ઘરોમાં કામ કરતી હતી. પણ જે મધ્યમ વર્ગીય સ્ત્રીઓ છે ને, મારા તમારા જેવી, એ લોકો છે ને એ સૌથી વધારે ફાયદો છે એ આ પરિસ્થિતિનો લીધો. કોનો? તો કે સ્ત્રીનો આર્થિક ઉપાર્જનમાં મહત્વનો ફાળો છે. આ વિચારને સ્વીકારવાથી આર્થિક વર્ગની સ્ત્રીઓ, મધ્યમ વર્ગની સ્ત્રીઓને સૌથી વધારે ફાયદો થયો. ઉચ્ચ વર્ગની તો જરૂર નથી, નિમ્ન વર્ગ તો ઓલરેડી કામ કરતો હતો. બધે પીસાવાનું જે છે ને મારા તમારા જેવા વર્ગને છે. બરાબર. એટલે એને સૌથી વધારે ફાયદો થયો. પછી શ્રીમતી હાટે એવું કહે છે કે શિક્ષિત સ્ત્રીઓના અભ્યાસના તારણને જોતા ખ્યાલ આવે છે કે સ્ત્રીઓના આર્થિક અને વ્યક્તિગત દરજ્જામાં ઊંડું અને મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું અને સ્ત્રીના સ્થાન અને ભૂમિકા વિશેના પરંપરાગત ખ્યાલોમાં પરિવર્તન આવ્યું. હાટેએ જે કીધું એ પણ એટલું જ મહત્વનું છે કે ધીરે ધીરે આપણને ખબર પડી કે સ્ત્રીનું શિક્ષણ છે એ મહત્વનું છે અને સ્ત્રી આર્થિક ભૂમિકામાં જાય છે તો એને લીધે એના દરજ્જામાં તો ઘણું બધું મહત્વપૂર્ણ અને ઊંડું પરિવર્તન આવ્યું, પણ એને લીધે કુટુંબ અને સમાજની અંદર પણ પરિવર્તન છે આવ્યું. અને એને કારણે સ્ત્રીઓના સ્થાનના જે પરંપરાગત વિચારો છે કે સ્ત્રી એટલે સારી માં, સારી ગૃહિણી, સારી વહુ, એમાં પરિવર્તન આવ્યું. શશી જૈન છે એ એવું કહે છે કે સ્ત્રીઓએ હકીકત પ્રત્યે સભાન બની કે જો સ્વતંત્ર બનવું હોય તો અને કુટુંબને આગળ લાવવું છે તો નોકરી જરૂરી છે. પોતે કમાશે તો કુટુંબને વધુ સારું ઘર, સલામતી, સારી તબીબી સારવાર, બાળકોને સારું શિક્ષણ, ઉચ્ચ રહેણીકહેણી, વાહનની સારી સુવિધા અને સારા વેકેશનો આપી શકાશે. વળી સ્ત્રી પોતાની સામાજિક ઓળખ માટે પણ આર્થિક સહભાગીપણું સ્વીકારવા લાગી. ધીરે ધીરે સ્ત્રીને પોતાને ખબર પડી કે જો હું ભણીશ તો હું નોકરી કરીશ તો હું સ્વતંત્ર બનીશ, સારું ઘર, સારી રહેણીકહેણી, સારા વાહનો, સારા વેકેશનો, બાળકોને સારું શિક્ષણ, સારી તબીબી સુવિધા, બધું જ છે જે 2 ઇન્કમથી મળશે. અને 2 ઇન્કમ ક્યારે મળશે? જ્યારે સ્ત્રી આર્થિક રૂપથી પગભર બનશે. બરાબર. અને છેલ્લે નવા યુગમાં ભારતીય નારીમાં નોંધતા પ્રોફેસર રાજગોપાલ કહે છે કે સ્ત્રીઓને ધીરે ધીરે સમજાવવા લાગ્યું કે માનવી તરીકે પોતાનું એક અલગ વ્યક્તિત્વ છે.
સારી પત્ની કે માતા બની જવાથી પોતાનું કાર્યક્ષેત્ર સમાપ્ત થતું નથી, પરંતુ પોતે સભ્ય સમાજની સભ્ય છે તે માનવું અને અન્યને માનવા માટે પ્રેરિત કરવા પણ એટલા જ જરૂરી છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે સ્ત્રીએ સમજવાનું છે કે હું પણ એક વ્યક્તિ છું, હું કોઈની માલિકી નથી, હું પોતે સ્વતંત્ર છું. જે પુરુષને થાય છે એ મને પણ થાય છે, જે પુરુષને જોઈએ છે એ મને બી જોઈએ છે. બરાબર, મારું પોતાનું અલગ વ્યક્તિત્વ છે. અને આ વિચારને કારણે સ્ત્રી છે એ ધીરે ધીરે આર્થિક રૂપથી પગભર થવા પર કામ કરવા લાગી. અને સેન ગુપ્તા એવું કહે છે કે સ્વતંત્રતા પછી સૌથી વધુ આર્થિક દરજ્જાના ક્ષેત્રે મધ્યમવર્ગીય સ્ત્રીઓ છે જાગૃત થઈ, જે અહીંયા હાટેએ પણ કીધું. ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં પહેલાં ક્યારેય ન જોવા મળતી સંખ્યામાં સ્ત્રીઓ કાર્ય કરતી જોવા મળે છે. અલબત્ત તેના પરિણામે આ બેવડી ભૂમિકા તેના સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર કરે છે. પણ સંગઠિત ક્ષેત્રોમાં કામ કરતી સ્ત્રીઓ છે ને એને કમ્પેરેટિવલી અસંગઠિત ક્ષેત્રોમાં કાર્ય કરતી સ્ત્રીઓની સરખામણી કે એની કમ્પેરિઝનની અંદર આર્થિક વળતર વધારે મળે છે, શારીરિક કરતાં માનસિક કામ વધારે રહે છે, કેટલાક ફાયદાઓ વધારે મળે છે, સેલેરી સારી મળે છે, ભથ્થાઓ સારા મળે છે. એટલે એના શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર એટલી ખરાબ અસર નહીં થાય જેટલી અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતી સ્ત્રીઓના શારીરિક માનસિક અને આર્થિક સ્વાસ્થ્ય પર અસર થશે. પણ એનો મતલબ એવો નથી કે સંગઠિત ક્ષેત્રોમાં કાર્ય કરતી સ્ત્રીઓ છે એને મજા છે. મેં સમજાવ્યું છે તમને ઘણી બધી વખત કે કામ કરવા જાય છે એની પહેલાં ઘણા બધા કામો કરવાના છે. કામવાળીઓ રાખે, આખા દિવસની કૂક રાખે તો બી મૂળભૂત ઘરની જવાબદારી છે એ એની છે. એટલે આજે શું રાંધવું, કયું શાક કરવું, કયો મસાલા કરવા, કેવી રીતે બનાવવું, શાકભાજી કાઢીને જવા, દાળ શાક કાઢીને જવા, બરાબર છે, એ બધું એને કરવું પડે છે. કારણ કે કામવાળી કરશે તો એ એમાં ઘણી બધી ઘાલમેલ કરશે, ઘણા બધા ગોટાળા કરશે, ઘણી બધી ભૂલો કરશે. એટલે બીજાની પાસે કામ કરાવો છો તો પણ તમારી નજર રહેવી જોઈએ કે આજે ચોખાની બરણીમાં કેટલા ચોખા છે ને કેટલા દિવસથી ચાલે છે, આજ કેટલા દિવસમાં એ ખાલી થઈ ગયા. અથવા તો શાક હું આટલું લઈ આવી હતી તો ક્યાં ગયું. બરાબર, એ પાછી ભૂમિકા એની છે. એટલે એની ઉપર બર્ડન તો ચોક્કસ આવે છે, પણ અસંગઠિત ક્ષેત્રની કમ્પેરિઝનમાં સંગઠિત ક્ષેત્રોની સ્ત્રીઓ છે એની ઉપર જે બર્ડન છે એ કમ્પેરેટિવલી ઓછું હોય છે. તો અહીંયા તમારો સ્ત્રીનો આર્થિક દરજ્જો છે એ પૂરો થયો. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે એનો આઈ થિંક આ છેલ્લો દરજ્જો છે, કાયદાકીય દરજ્જો. છે ના છે, હજી છે 6 છે, સોરી આ ચોથો આવ્યા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ત્રીઓનો કાયદાકીય દરજ્જો છે એ ભણશું અને હોપફુલી આપણે એ શુક્રવારના લેક્ચરની અંદર નહીં પૂરું થાય, હજી દરજ્જા ચાલશે. ઠીક છે, અહીંયા સુધીનું રાખીએ. નેક્સ્ટ ટાઈમ કાયદાકીય દરજ્જો. ઓકે, બાય બાય.